મિત્રો આપણે એન્ટર થઈ ગયા છીએ મંદિરના પ્રાંગણમાં, ગ્રાઉન્ડમાં છે હવનના પાટલા છે ઘણા બધા. બાકી મિત્રો આ રાઈડ જોવો કપડાથી બોલાવે જાય છે. નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું ફરીવાર એક આપણા નવા વિડીયોની અંદર. તો મિત્રો આજે તારીખ 22/4/2026 વૈશાખ સુદ 6 ને બુધવાર. તો આપણે આવી ગયા છીએ ડુંડાસ વસ્ત્રાજ દાદાના મંદિરે દર્શન કરવા માટે. શૂરવીર મહાયજ્ઞનું આયોજન રાખેલું છે. તો જોઈએ મિત્રો, મેળો પણ છે અને હવનના ઘણા બધા પાટલા પણ છે. તો આપણે જોઈએ વસ્ત્રાજ દાદાના દર્શન કરાવું મિત્રો વિડીયોમાં અને મેળો બતાવું તમને. તો મિત્રો સમય થઈ ગયો છે અત્યારે 12:30. આપણે પાછળ છે ને ગલીમાં આપણી ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે જઈએ આપણે વસ્ત્રાજ દાદાના દર્શન કરવા માટે. જોઈએ મિત્રો શૂરવીર મહાયજ્ઞમાં કેવું આયોજન કરેલું છે, તો બના રહેજો વિડીયોમાં છેલ્લે સુધી. તો મિત્રો બપોરનો તડકો અને આ પબ્લિક જેવો ભાઈ, તો ઘણા બધા લોકો દાદાના દર્શન કરવા માટે આવેલા છે આજે. તો મિત્રો સામે જ બતાય છે વસ્ત્રાજ દાદાનું મંદિર ડુંડાસ. તો મિત્રો રસ્તામાં ઠંડુ પાણી, વરિયાળી શરબત, તો એવી બધી સેવા ચાલુ હતી. આપણે પહોંચી ગયા છીએ મંદિરે. તો જોઈએ અંદર હવનના પાટલા છે ઘણા બધા. તો મિત્રો આપણે એન્ટર થઈ ગયા છીએ મંદિરના પ્રાંગણમાં અને અહીંયા છે ને ગ્રાઉન્ડમાં તે હવનના પાટલા છે ઘણા બધા, તમે જોઈ શકો છો. તો શૂરવીર મહાયજ્ઞનું આયોજન રાખેલું છે ખૂબ સરસ મજાનું. તો અહીંયા બધા લોકો હવનમાં બેઠા છે. તો સૌથી પહેલાં તો આપણે વીર વસ્ત્રાજ દાદાના દર્શન કરી લઈએ અને પછી જઈ બહારની સાઈડ. દાદાના મંદિરની બાજુમાં અહીંયા છે શ્રીફળ વધારવા માટેનું અને અહીંયા છે પાણીનું બરફ. ચાલો મિત્રો હવે છે ને લાઈનમાં ઘણા બધા લોકો છે, તો આપણે દર્શન કરી લઈએ. મિત્રો મસ્ત મજાના વીર વસ્ત્રાજ દાદાના દર્શન કરી લીધા અને બહાર આવી ગયા છીએ. હવે ઘડીક હવન જોઈએ ને પછી જઈએ આપણે જમણવાર ચાલુ છે ત્યાં. સમય થઈ ગયો છે 1 અને આ બધા લોકો હવે જાય છે ફરાળ કરવા માટે અને પાછું હવન ચાલુ થાય 2:30 થી 3 વાગ્યા સુધી. તો બધા લોકો જઈ રહ્યા છે અત્યારે ફરાળ કરવા માટે. તો ચાલો હવે આપણે જઈએ ભોજનાલય તરફ અને તમને બતાવું અહીંયાનું ભોજનાલય. તો મિત્રો હવનમાં બેઠેલા લોકો અત્યારે બેઠા છે ફરાળ કરવા માટે અને મંદિરની બહાર છે ને અહીંયા દર્શનાર્થીઓ માટે મંડપની સુવિધા છે જેથી કરીને તડકો ન લાગે. તો અહીંયાથી છે આગળ ભોજનાલય, તો આગળ પ્રસાદીની સેવા પણ ચાલુ છે. તો આપણે જોઈએ રસોડું તમને બતાવું કઈ રીતની પ્રસાદી. બાકી અહીંયા રસ્તામાં રમકડા જેવી બધી અન્ય વસ્તુઓ મળે છે, ઘર સામગ્રીની વસ્તુઓ છે, રમકડા છે નાના બાળકો માટે, બાકી કપડાં મળે છે. તો ચાલો આપણે જઈએ હવે આગળ ભોજનાલય તરફ. મિત્રો અહીંયા છે લેડીઝ માટે ભોજનાલયની વ્યવસ્થા ખૂબ સારી એવી મોટી જગ્યામાં તમે જોઈ શકો છો. ઘણા બધા સ્વયંસેવકો પણ છે અહીંયા સેવા આપી રહ્યા છે. અને અહીંયા આગળ છે પુરુષો માટે ભોજનાલય. બાકી આ બેગ મળે છે અહીંયા જવું. બાકી ગરમી પણ છે મિત્રો અત્યારે, કારણ કે લોકો પણ એટલા વધારે છે ને એટલે ગરમી પણ વધારે થાય. તો જાય ધીમે ધીમે આપણે મેળામાં, ને મેળો બતાવો મિત્રો તમને કેવું છે વાતાવરણ મેળાનું. બાકી મિત્રો રસ્તામાં બધી જગ્યાએ રમકડા અને ઘર સામગ્રી, ફોટા, બેગ, બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળે છે. ને અહીંયા પણ મંડપ નાખેલા છે જેથી કરીને
તડકો ન લાગે અને દર્શને આવેલા બધા વ્યક્તિઓ આરામથી બેસી શકે. તો અહીંયા જો મિત્રો મસ્ત મસ્ત ફોટા મળે છે શ્રી રાધે કૃષ્ણના. ઘડિયાળ છે, ઘરની સામગ્રી. તો આ બધું વસ્તુ છે અહીંયા રસ્તામાં. અને અહીંયા છે પુરુષો માટે ભોજનાલય. તો મિત્રો અહીંયા છે ને મેળો ભરાયેલો છે. ઘણા બધા લોકો છે ને અત્યારે મેળામાં જ લાગે છે મને, કારણ કે છે ને યજ્ઞમાં ફરાળ કરવા માટેનો લંચ પડ્યો છે. તો અહીંયા છે પુરુષો માટે પ્રસાદીની સુવિધા. તો બધા લોકો પ્રસાદી લે છે અહીંયા. અહીંયા મિત્રો દાદીમાની સેવા ડીશું સાફ કરે છે. જેવો કેટલા બધા છે સ્વયં સેવકો. આ છે મિત્રો પ્રસાદી વિભાગ. અને મિત્રો અહીંયા છે મેળો ચાલુ. તો ચાલો આપણે મેળામાં જઈએ, જોઈ શું શું છે મેળામાં. મજા આવશે ભાઈ, બના રહેજો વિડીયોમાં. મિત્રો પોગી ગયા આપણે મેળામાં ને ભાઈ. અહીંયા તો ભાઈ ગુજરાતી ગીતોની ધબધબાટી બોલે છે. બાકી ઘણો બધો સામાન મળે છે, કપડાં, બેગ, રમકડા, માતાજીના ફોટા, ભગવાનના ફોટા, આવી બધી વસ્તુ મળે છે. આવો છે કંઈક મેળાનો માહોલ. મિત્રો આગળ બધા ઝૂલા ને હિંચકા ને એવું બધું છે. તો ત્યાં પણ જઈએ આપણે, જોઈ એવું છે મેળાનું વાતાવરણ. બાકી ઘણા બધા લોકો ખરીદી બરીદી કરે છે અને મોજ કરે છે. બાકી મિત્રો અહીંયા નકલી ફૂલોનું મસ્ત મસ્ત બનાવ, રંગબેરંગી ફૂલઝાડ છે. તમે જુઓ, છે ડુપ્લિકેટ, ઓરિજિનલ નથી. હા ભાઈ હાલો, જય હો. બધા આવી ગયા મિત્ર, મોજ કરો. બાકી હમણાં છે ને ઉપડવાનું છે, મજા આવશે જોવાનું. મિત્રો આ ઉપડી ગયું છે, કેવો કરનારાનો અવાજ આવે. ભલે ફૂલ ઘેરમાં નાખી દીધું. હા મોજ. હા બાકી ગુજરાતી ગીતોની ધબધબાટી બોલે છે મિત્રો. હમણાં આ પણ ચાલુ થઈ જવાનું, કારણ કે ફૂલ થઈ ગયું છે. અહીંયા પણ ચાલુ થઈ ગયું છે. હા જોરદાર છે ભાઈ, ખતરનાક. બાકી મિત્રો આ રાઈડ જોવો, ફફડાટી બોલાવે જાય છે. બધે મોજ, ફૂલે ફૂલ. હા મોજ. અહીંયા પણ આ તો બહુ ડેન્જર છે ભાઈ. પકડી ટીંગાઈ ગયા છે બધા. આ ઘોડે ફરે છે ભાઈ. ધબધબાટી બોલે ગુજરાતી ગીત ને. વાહ ભાઈ વાહ. ધબધબાટીઓ ભાઈ, ફૂલે ફૂલ મોજ મેળાની. બાકી મિત્રો અહીંયા છે ત્રીજી રાઈડ. આનું નામ શું છે? બ્રેક ડાન્સ ઓપરેટર. બ્રેક ડાન્સ ઓપરેટર છે આ રાઈડ. અહીંયા કંઈક હવાવાળું છે. શું છે ભાઈ આને, શું કહેવાય ને ખબર નહીં. આવું બધું ઓછી માહિતી છે ભાઈ. અહીંયા નાના બાળકો માટે આ છે મિકી માઉસ. બાકી પિન્ટુ ભાઈ આગલો તાર અહીંયા વાગે છે ફૂલે ફૂલ. છોકરાઓ મોજ કરે છે અહીંયા. ઉપર ચડીને નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ધબધબાટી ફૂલે ફૂલ. છોકરાઓ બધા મોજ કરે છે અહીંયા. આવું બધું છે મિત્રો મેળામાં. મજા આવે એવું છે. તડકો છે પણ મજા આવે છે ફરવાની. બાકી અહીંયા નાના બાળકો માટે હિંચકા છે, પાણીપુરી બહુ બધી જગ્યાએ મળે છે, બરફના ગોળા, શેરડીનો રસ. તો આ છે ડુંડાસનો મેળો. બાકી મિત્રો ગરમીમાં ઠંડો ઠંડો રસ. અને અહીંયા હાલે છે ડાન્સિંગ. મિત્રો આવું છે કંઈક મેળાનું વાતાવરણ. અને સમય થઈ ગયો છે 2. ગરમી છે ફૂલે ફૂલ. શેરડીનો રસ પીધો. બાકી અહીંયા બધી સાધન સામગ્રી મળે છે. અને મિત્રો ગઈ રાતે એટલે કે 21 તારીખે અહીંયા હતું ભવ્ય લોક ડાયરાનું આયોજન. તો અહીંયા છે ને સ્ટેજ હતું અને ઘણું બધું ગ્રાઉન્ડ છે અહીંયા મોટું. જો તો અહીંયા હતો ગઈ રાતે ડાયરો. તો જાય મિત્રો હવે આપણે ધીમે ધીમે મંદિર તરફ ને જોઈએ. અવર બવર ચાલુ થયો છે કે નગર વૈયા જઈએ આપણે ઘરે. હવે
धीमहि तन्नो वज्रराज प्रचोदयात् वज्रराज विद्महे सोलंकी वीरभद्राय धीमहि तन्नो वज्रराज प्रचोदयात् वज्रराज विद्महे सोलंकी वीरभद्राय धीमहि तन्नो वज्रराज प्रचोदयात् જય હો વીર વસરાજ દાદાની. તો મિત્રો આ હતો શુરવીર મહાયજ્ઞ વીર વસરાજ દાદાના ધામમાં ડુંડાસમાં. તો મિત્રો સમય થઈ ગયો છે અત્યારે 3 અને ગરમી પણ ફૂલ છે. તો હવે જઈએ આપણે ધીમે ધીમે ઘર તરફ. તો મિત્રો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. કેવીક મજા આવી, તમને વિડીયો પસંદ આવ્યો કે નહીં? જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને આપણી વ્લોગ વિથ સ્કાય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો મળી આવે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને ટાટા બાય બાય. જય વસરાજ દાદા. સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ. ટાટા.